રેબિસ ફ્રી અમદાવાદ 2030 અભિયાન અંતર્ગત શહેરમાં અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી ડોગ સેન્સસ એટલે કે શ્વાન ગણતરી હાથ ધરવામાં આવી છે. વર્ષ 2019ના સર્વે મુજબ શહેરમાં અંદાજે 2,10,000 રખડતા કૂતરાઓ હતા. હાલમાં નવી ગણતરીમાં ડુપ્લિકેશન અટકાવવા માટે જીપીએસ, ફોટોગ્રાફી અને જીઓ ટેગિંગ જેવી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેરના બહેરામપુરા વોર્ડમાં સૌપ્રથમ ડોગ સેન્સર લગાવવામાં આવ્યું છે, જેમાં 1100 જેટલા રખડતા કૂતરાઓ નોંધાયા. કૂતરાઓના લોકેશનથી લઈ ખસીકરણ અને વેક્સિનેશન સુધીની તમામ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું કે શહેરમાં ચાલુ વર્ષે ડોગ સેન્સસ કરવામાં આવી છે અને કુલ 28 લાખથી વધુના ખર્ચે 10 મહિનામાં શહેરભરના કૂતરાઓની ગણતરી કરવામાં આવશે. અત્યારે હાલમાં બહેરામપુરા વોર્ડમાં ગણતરી કરવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 1100 જેટલા કૂતરાઓ નોંધાયા છે. ખાસ કરીને ખસીકરણ થયેલા 5,071 શ્વાનોમાં માઇક્રોચિપ લગાવવામાં આવી છે. આ ચિપને કારણે શ્વાનનું રીવેક્સિનેશન કરવું સરળ બનશે. ઝોન વાઇઝ જોઈએ તો સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 1642 અને પશ્ચિમ ઝોનમાં 830 શ્વાનોમાં માઇક્રોચિપિંગ પૂર્ણ થઈ ગયું છે.